ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। પરમાની ગ્રામ પંચાયતમાં જ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર। પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મંત્રીના ગામની પંચાયતમાં છેલ્લા 20 વર્ષથી મંત્રીના પુત્ર અને પુત્રવધુ આ પંચાયતમાં વહીવટ કરે છે, જ્યારે આજે જીતપુર પંચાયતમાં જ આજ મંત્રી ભીખુસિંહ પરમારે સ્થાનિક લોકોને મત લેવા વખતે વચન આપેલા, ત્યારે જીતપુર ગ્રામ લોકોના વિકાસના કામ, ગટર, રોડ, રસ્તા, સ્વચ્છતા, અન્ય બીજા કામો આ મંત્રી કે મંત્રીના પરિવારના સભ્યો હોદ્દા ઉપર હોવા છતાંય લોકોના કામ થયા નથી, જેથી જીતપુર ગ્રામજનોએ કામ નહીં તો વોટ નહીં સાથે ગામના વિકાસના કામો નહીં થાય તો ચૂંટણીના બહિષ્કાર સાથે મંત્રીનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો। ત્યારે બાજુના ગાજણ ગામમાં અગાઉની ચૂંટણીમાં ગામને મેસો કેનાલ બનાવી આપવાની બાંહેધરી આપ્યા બાદ હજુ કેનાલ ન મળતા ગાજણ ગ્રામજનો પણ મંત્રીને લીધે મોડાસાના અન્ય ગામોમાં મંત્રીના વાયદા બજારમાં આવા હજારો વાયદા પૂરા કર્યા નથી, જેથી બીજા ઘણા ગામોમાં પણ ચૂંટણી બહિષ્કાર કરે તો નવાય નહીં તે અંગત સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, મોડાસા। મારું નામ પટેલ નરસિંહભાઈ ગલબાભાઈ, જીતપુરનો હું વતની છું। અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે। 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે। છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી। જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ। 2022માં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે। હું જીતપુર ગામનો વતની છું। મારું નામ કનુભાઈ જીવાભાઈ પાટીલ છે। છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે। જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી। ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી। અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી, પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે, કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જીતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન આપેલ છે। તે બાબતનું કામ છેલ્લા 10-15 વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે। જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો, યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે, જેની સરકારે આ બાબતની નોંધ લેવી।